પ્રશ્ન 1. વાગે છે રે વાગે છે ગીતના રચયિતા કોણ છે? એ. નરસિંહ મહેતા, બી. મીરાબાઈ, સી. દયારામ, ડી. જ્યોતિન્દ્ર દવે. સાચો જવાબ છે બી. મીરાબાઈ. પ્રશ્ન 2. સરહદની સફરે પાઠના લેખિકા કોણ છે? એ. વર્ષા અડાલજા, બી. વિનોદિની નીલકંઠ, સી. ધીરુ પરીખ, ડી. ડૉ. પૂર્ણિમા ભાડેસિયા. સાચો જવાબ છે ડી. ડૉ. પૂર્ણિમા ભાડેસિયા. પ્રશ્ન 3. સમ્રાટલાલ સુરવણવાળાનો સન્માન સમારંભ પાઠના લેખક કોણ છે? એ. જયંતિભાઈ પટેલ, બી. કાકા સાહેબ કાલેલકર, સી. મધુસૂદન પારેખ, ડી. જ્યોતિન્દ્ર દવે. સાચો જવાબ છે સી. મધુસૂદન પારેખ. પ્રશ્ન 4. મધુસૂદન પારેખનું ઉપનામ શું છે? એ. પ્રિયદર્શી, બી. દ્વિરેફ, સી. સુંદરમ, ડી. દર્શક. સાચો જવાબ છે એ. પ્રિયદર્શી. પ્રશ્ન 5. નીચેના પૈકી કયા મધુસૂદન પારેખના હાસ્ય સંગ્રહો છે? એ. આપણે બધા, બી. હું શાણીની શંકરબાઈ, સી. વિનોદાયન, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 6. મધુસૂદન પારેખના કિશોર સાહિત્યના પુસ્તકો કયા છે? એ. શામળ ભટ્ટની વાર્તાઓ, બી. વૈતાલ પચીસી, સી. અડવાના પરાક્રમો, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 7. મધુસૂદન પારેખને 2003ના વર્ષે કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? એ. નરસિંહ મહેતા સાહિત્ય એવોર્ડ, બી. દર્શક એવોર્ડ, સી. રણજીતરામ સુવર્ણચંદ્રક, ડી. જ્ઞાનપીઠ એવોર્ડ. સાચો જવાબ છે સી. રણજીતરામ સુવર્ણચંદ્રક. પ્રશ્ન 8. સમ્રાટલાલ સુરવણવાળાનો સન્માન સમારંભ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એ. હાસ્યકથા, બી. નિબંધ લેખન, સી. નવલિકા, ડી. નાટક. સાચો જવાબ છે એ. હાસ્યકથા. પ્રશ્ન 9. સમ્રાટલાલ સુરવણવાળાનો સન્માન સમારંભ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? એ. આપણે બધા, બી. શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ, સી. વિનોદાયન, ડી. અડવાના પરાક્રમો. સાચો જવાબ છે બી. શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ. પ્રશ્ન 10. રે પંખીડા સુખથી ચણજ્યું કાવ્યના કવિ કોણ છે? એ. પ્રહલાદ પારેખ, બી. નિરંજન ભગત, સી. સુરશ્રી તખતસિંહજી ગોહિલ, ડી. ઉમાશંકર જોશી. સાચો જવાબ છે સી. સુરશ્રીજી તખતસિંહજી ગોહિલ. પ્રશ્ન 11. સુરશ્રીજી તખતસિંહજી ગોહિલનું ઉપનામ શું છે? એ. ઘાયલ, બી. વાસુકી, સી. દ્વિરેફ, ડી. કલાપી. સાચો જવાબ છે ડી. કલાપી. પ્રશ્ન 12. કલાપીનો જન્મ ક્યાં થયો હતો? એ. અમરેલી જિલ્લાના લાઠીમાં, બી. બાપુનગરના કોકાપુરામાં, સી. અરવલ્લી જિલ્લાના બામણામાં, ડી. ભરૂચના ચાણોદમાં. સાચો જવાબ છે એ. અમરેલી જિલ્લાના લાઠીમાં. પ્રશ્ન 13. કલાપીનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? એ. કલાપીનું મનોમંથન, બી. કાશ્મીરનો પ્રવાસ, સી. કલાપીનો કિકારવ, ડી. ઓતરાતી દિવાલો.
સાચો જવાબ છે સી. કલાપીનો કેકારવ. પ્રશ્ન 14. કલાપીએ કાવ્ય ઉપરાંત બીજું કયું પુસ્તક લખ્યું છે? એ. હિમાલયનો પ્રવાસ, બી. કાશ્મીરનો પ્રવાસ, સી. સ્વીડનબર્ગના વિચારો, ડી. ઓતરાતી દિવાલો. સાચો જવાબ છે બી. કાશ્મીરનો પ્રવાસ. પ્રશ્ન 15. રે પંખીડા સુખથી ચણજો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એ. લોકગીત, બી. સોનેટ, સી. ઉર્મી કાવ્ય, ડી. પ્રકૃતિ ગીત. સાચો જવાબ છે સી. ઉર્મી કાવ્ય. પ્રશ્ન 16. આખરે ચૂલો ચીત્યો પાઠના લેખક કોણ છે? એ. મણિશંકર રત્નજી ભટ્ટ, બી. કાકા સાહેબ કાલેલકર, સી. ભોળાભાઈ પટેલ, ડી. બાલાભાઈ વીરચંદ દેસાઈ. સાચો જવાબ છે ડી. બાલાભાઈ વીરચંદ દેસાઈ. પ્રશ્ન 17. બાલાભાઈ વીરચંદ દેસાઈનું ઉપનામ શું છે? એ. જય ભીખુ, બી. દર્શક, સી. ઉસનસ, ડી. કાંત. સાચો જવાબ છે એ. જય ભીખુ. પ્રશ્ન 18. બાલાભાઈ વીરચંદ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? એ. લાઠીમાં, બી. કોકાપુરામાં, સી. વિંછિયામાં, ડી. ચરોતરમાં. સાચો જવાબ છે સી. વિંછિયામાં. પ્રશ્ન 19. જય ભીખુના જાણીતા પુસ્તકો નીચેના પૈકી કયા છે? એ. પારકા ઘરની લક્ષ્મી, બી. વિધર્મની વાર્તા, સી. ભગવાન ઋષભદેવ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 20. સફળ યાત્રા કાવ્યના કવિ કોણ છે? એ. પુંજાલાલ દલવાડી, બી. ચુનીલાલ મડિયા, સી. નિરંજન ભગત, ડી. રવિન્દ્રનાથ ટાગોર. સાચો જવાબ છે એ. પુંજાલાલ દલવાડી. પ્રશ્ન 21. પૂજાલાલ રણછોડદાસ દલવાડીના જાણીતા પુસ્તકો કયા છે? એ. પ્રભાત સંગીત, બી. પારિજાત, સી. બાલગુંજાર, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 22. ઘડવૈયા ગીતના કવિ કોણ છે? એ. નિરંજન ભગત, બી. બાલમુકુંદ દવે, સી. પ્રહલાદ પારેખ, ડી. સુંદરમ. સાચો જવાબ છે બી. બાલમુકુંદ દવે. પ્રશ્ન 23. બાલમુકુંદ દવેનો જન્મ ક્યાં થયો હતો? એ. વડોદરાના મુસ્તુપુરામાં, બી. દાહોદમાં, સી. ગોધરામાં, ડી. પાટણના હારીજમાં. સાચો જવાબ છે એ. વડોદરાના મુસ્તુપુરામાં. પ્રશ્ન 24. નીચેના પૈકી બાલમુકુંદ દવેના બાળકો માટેના કાવ્ય સંગ્રહ નથી. એ. સોનચંપો, બી. અલગ દલગ, સી. ઝરમરિયા, ડી. કુંતલા. સાચો જવાબ છે ડી. કુંતલા. પ્રશ્ન 25. બાલમુકુંદ દવેએ કયું સામયિક ચલાવ્યું હતું? એ. સંસ્કૃતિ, બી. જીવન શિક્ષણ, સી. લોકજીવન, ડી. અચલા. સાચો જવાબ છે સી. લોકજીવન.